આવે એટલે સૌને યાદ આવે મીઠી રસદાર કેરી. કેરી બધાને જ ભાવતી હોય છે. ભાગ્ય એવા કોઈ કે જેને કેરી ભાવતી નથી. ને કેરી ભાવે કેમ નહીં? કારણ કે કેરીનો જે મીઠો રસ છે ને આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. માટે જ એને ફળોનો રાજા કહેવામાં આવ્યો છે. અને ઉનાળાની ગરમીમાં બધા ઠંડી ઠંડી કેરીની કેવી રાહ જોતા હોય છે, બરાબર ને? પરંતુ મિત્રો, જેમ બધી વસ્તુના ફાયદા હોય એમ તેના નુકસાન પણ હોય છે. ને આપણને કેરી એટલી ભાવતી હોય છે કે જાણતા અજાણતા આપણે એવી ભૂલ કરી શકીએ છીએ કે જેના લીધે આપણને કેરી ખાવાના ફાયદાની સાથે નુકસાન પણ મળતા હોય છે. તો આજના આ વિડીયોમાં તમને એવી વસ્તુ બતાવવાની છું જે આપણે કેરી સાથે ભૂલથી પણ ના કરવી જોઈએ. અને કેરી ખાતી વખતે જો આટલી સાવધાની રાખશો ને તો તમને કેરીના કોઈ પણ નુકસાન નહીં થાય, તમને ચામડીની પણ કઈ તકલીફ નહીં થાય અને તમને એના ગજબના પણ ફાયદા મળશે. તો કઈ એવી સાવધાની છે જે કેરી સાથે રાખવી જોઈએ, તો એ જાણવા માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. સાથે કેટલા પ્રમાણમાં કેરી ખાવી જોઈએ એની પણ વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. કેરી એ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. કારણ કે કેરીમાં કેટલા બધા ન્યુટ્રિશન, મિનરલ, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન એ, સી, ઈ, કે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નીફાયર જેવા કેટલા પોષક તત્વો રહેલા હોય છે જે કેરીને એકદમ તંદુરસ્ત અને હેલ્ધી બનાવે છે. અને આ બધા પોષક તત્વો આપણા શરીરમાં જલ્દીથી એબ્સોર્બ થઈ જાય એ માટે આપણે અમુક સાવધાની રાખવી જોઈએ કે જેનાથી આપણને તકલીફ ના થાય. તો વાત કરીએ પહેલી સાવધાનીની, એ છે કે ખાતા પહેલા કેરીને અડધો 1 કલાક પાણીમાં ડુબાડીને રાખવી જોઈએ. કેમ? કારણ કે જ્યારે કેરી આપણે તોડીને એનું સફેદ ચીર જેવું નીકળતું હોય છે ને કેરી પર આમ પણ ચીર જમા થયેલી હોય છે. જો આ ચીરને આપણે ડાયરેક્ટ ખાઈએ તો આપણા શરીરમાં કેટલા બધા કેમિકલ રિએક્શન કરી શકે છે. આપણને ચામડીની બીમારી જેવી કે ખરજવું છે, ધાધર છે, ગુમડા નીકળવા, ખીલ જેવી કેટલીક તકલીફો થઈ શકે છે, ડાયજેશનના ઇસ્યુ આવી શકે છે. માટે હંમેશા કેરીને ખાવાના અડધો કલાક પહેલા પાણીમાં ડુબાડીને રાખવી જોઈએ. આવી રીતે કરશો કે જેમાં જે પેસ્ટિસાઇડ હોય, જે કેમિકલ હોય એ બધા દૂર થાય છે, કેરીનું ચીર હોય છે એ નબળું પડે છે ને કેરીને પછી બરાબર છાલ ઉતારીને ખાવી જોઈએ કે જેનાથી તમને કોઈ પણ તકલીફ ના થાય. અને આમ પણ અત્યારે ભાગ્ય જેવી કોઈ વસ્તુ હોય કે જેમાં કેમિકલ અને દવાનો છંટકાવ કરવામાં આવતો ના હોય. માટે હંમેશા વસ્તુઓને પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ કે જેનાથી તમને એના ફાયદા મળી રહે. તો આગળ વધીએ અને વાત કરીએ બીજી સાવધાનીની, એ છે ખાલી પેટે ક્યારેય ના ખાવી જોઈએ. બધાને કેરી એટલી ભાવતી હોય છે કે ઉઠતાની સાથે જ કેરી ખાવાની શરૂઆત કરે, પણ એવું ક્યારેય ના કરવું જોઈએ. ખાલી પેટે કેરીને ખાવામાં આવે ને તો આપણને ગેસ, એસિડિટી, પેટમાં બળતરા જેવી તકલીફો થઈ શકે છે. કારણ કે એમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ અને તત્વો રહેલા છે જે આપણને એસિડિટીની તકલીફ કરી શકે છે. માટે હંમેશા જમ્યા પછી કે જમવાની સાથે જ કેરી ખાવી જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી સાવધાની છે જે જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ છે કે કેરીને અતિશય પ્રમાણમાં ના ખાવી જોઈએ. બધાને કેરી એટલી ભાવતી હોય છે, એમાંથી અમુક લોકો તો એવા છે જે ઉનાળામાં બસ 3 ટાઈમ કેરી જ ખાય, દિવસની 10 થી 15 કેરી ખાઈ જતા હોય છે. પણ એવું બિલકુલ ના કરવું જોઈએ. કારણ કે કેરીમાં નેચરલ સુગર રહેલું છે અને જો ઓવર ઇટિંગ કરવામાં આવે તો આપણને સુગર સ્પાઇક આવી શકે છે, જેના લીધે આપણું વજન પણ વધી શકે છે. અને આમ પણ આમાં કેલેરી બહુ વધારે હોય છે. જો એ યુટિલાઇઝ ના થાય તો એ બધું ફેટમાં કન્વર્ટ થઈને આપણને ઓબેસિટી, જાડાપણું, જેના લીધે કોલેસ્ટ્રોલ, બીપી ની તકલીફો પણ આવી શકે છે. માટે દિવસ દરમિયાન 2 થી 3 કેરી ખાવી જોઈએ જે આપણા શરીર એને સરખી રીતે પચાવી શકે, એમાં જે ન્યુટ્રિશન હોય આપણે સરખી રીતે એબ્સોર્બ થઈ શકે અને આપણને એનો ફાયદો પણ મળી રહે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી સાવધાની કેરી ખાતી વખતે રાખવી જોઈએ કે ફ્રીજમાં મૂકેલી કેરી નહીં ખાવાની. બધાને અત્યારે ઠંડી ઠંડી કેરી ખાવાની ટેવ હોય છે, એટલે એ લોકો શું કરે, કેરીને સુધારીને ફ્રીજમાં એકદમ ઠંડી કરવા મૂકી દે અને પછી એ ફ્રીજમાંથી કાઢીને તરત જ ખાય. જો મિત્રો આવું કરવામાં આવે ને આપણને ગળાની તકલીફ, ગળામાં દુખાવો, શરદી ખાંસી જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે ખાવાના 10 થી 20 મિનિટ પહેલા કેરીને બહાર કાઢીને એને રૂમ ટેમ્પરેચર પર લાવવી જોઈએ અને પછી જ કેરી ખાવી જોઈએ કે જેનાથી આપણને ગળાનું ઇન્ફેક્શન કે શ્વસન તંત્રને લઈને કંઈ પણ બીમારી ના થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમી ભૂલ જે કેરી ખાતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ કે કેરીને કાપીને તરત જ ખાવી જોઈએ. બધા અત્યારે કેરીને પહેલેથી જ કાપી રાખે છે અને પછી ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દે અને પછી એ કેરી ખાતા હોય છે.
જો આવી રીતે કેરીને કાપ્યાના લાંબો સમય પછી ખાવામાં આવે ને તો એના ઉપર બેક્ટેરિયાનો ગ્રોથ થઈ શકે છે અને બેક્ટેરિયા ગ્રો થાય છે જે આપણા શરીર માટે નુકસાનકારક જ હોય છે. માટે તમારે જો ઠંડી કેરી ખાવી હોય તો પહેલા કેરીને આખી જ ફ્રીજમાં મૂકી દો, પછી ખાવાના 5 મિનિટ પહેલા એને બહાર કાઢીને કાપો કે જેનાથી તમને ઠંડી પણ નહીં લાગે ને તરત જ કાપીને ખાશો તો એના ફાયદા પણ મળશે. ને જ્યારે પણ ફ્રીજમાં મૂકો ત્યારે પહેલા એને 20 થી 30 મિનિટ જેટલી પાણીમાં ડુબાડીને પછી જ એને ફ્રીજમાં મૂકો, જે સૌથી બેસ્ટ રીત છે કેરી ખાવાની, જે અમે બધા જ ફોલો કરતા હોય છે. માટે આનાથી આપણને કંઈ પણ તકલીફ પણ ના થાય ને આપણને એના ફાયદા પણ મળી રહે. તો લાસ્ટ અને છઠ્ઠી વસ્તુ જે કેરી ખાવામાં બહુ જ સાવધાની રાખવી જોઈએ કે કેરી ખાવાની સાથે અમુક વસ્તુઓ બિલકુલ ના ખાવી જોઈએ. કારણ કે કેરી સાથે અમુક વસ્તુઓ ખાવામાં આવે તો આપણા શરીરમાં વિરુદ્ધ આહાર થઈ શકે છે અને આપણા શરીરને ભયંકર બીમારીઓ પણ થઈ શકે છે. અને આ ભૂલ આપણે જાણતા અજાણતા બધા જ કરતા હોય છે. તેમાંની પહેલી વસ્તુ છે દહીં. કેરી અને દહીંને એક સાથે ક્યારેય ના ખાવું જોઈએ. આ બંને વસ્તુ સાથે ખાવામાં આવે તો આપણને પેટને લઈને તકલીફો થઈ શકે છે. માટે દહીં અને કેરી અલગ અલગ જ ખાવું જોઈએ. બીજી વસ્તુ છે કેરી ખાવાની સાથે મસાલેદાર તીખો તળેલો ખોરાક ના ખાવો જોઈએ. જો કેરી ખાધા પછી કે ખાતી વખતે મસાલેદાર તીખો ખોરાક ખાવામાં આવે ને તો આપણને પેટમાં બળતરા, એસિડિટી જેવી તકલીફો થઈ શકે છે. પેટને લઈને જે પણ કોઈ રોગો થતા હોય એ થઈ શકે છે. માટે કેરી ખાધા પછી અને કેરી ખાતી વખતે મસાલેદાર ખોરાકની જગ્યાએ હળવો અને ઘરનો નોર્મલ ખોરાક ખાવાની ટેવ પાડો કે જેનાથી આપણને કોઈ તકલીફ ના થાય. ત્રીજી મેઇન વસ્તુ, કેરી ખાધા પછી તરત જ પાણી ના પીવું જોઈએ. જો કેરી ખાધીને તરત જ પાણી પીવામાં આવે ને તો આપણને જે ડાયજેશન છે એ બરાબર થતું નથી અને આપણને એના લીધે ખોરાક પચતો નથી અને પેટમાં સડ્યા કરે છે, જેના લીધે બીજા કેટલીક તકલીફો થતી હોય છે. માટે કેરી ખાવાના અડધો 1 કલાક પછી જ પાણી પીવું જોઈએ. અને ચોથી અને સૌથી મેઇન વસ્તુ, દૂધ. કેરી સાથે બિલકુલ દૂધ ના રહેવું જોઈએ. બંને વિરુદ્ધ આહાર છે. બંને સાથે લેવામાં તો આપણને ચામડીને લઈને તકલીફ અને પેટના રોગોને લઈને તકલીફ થઈ શકે છે. માટે જે લોકોને મેંગો મિલ્ક શેક પીવાની આદત હોય એ બિલકુલ અવોઇડ કરો. તમને કેરીનો રસ પીવો હોય તો ખાલી ને ખાલી કેરીનો રસ કાઢીને પીવો, એને દૂધ સાથે ક્યારેય મિક્સ નહીં કરો. આ બંનેનું સંયોજન બહુ ભયંકર સાબિત થાય છે. માટે બની શકે તેટલું આનાથી દૂર રહો. તો મિત્રો, આ છે કેરી ખાતી વખતે રાખતી સાવધાની. કારણ કે જો આ સાવધાની તમે રાખો તો તમને ચામડીના રોગો નહીં થાય. કારણ કે બધાને કેરી ખાતી વખતે ગુંબળા, ખીલ નીકળવા, ધાધર નીકળવી જેવી તકલીફો બહુ જ વધારે જોવા મળતી હોય છે. માટે આ સાવધાની જરૂર રાખવી જોઈએ. અને ખાસ કરીને પાણીમાં ડુબાડીને કેરી જરૂરથી રાખો કે જેનાથી એનું ચીર છે એ બરાબર ધોવાઈ જાય અને તમને એની કોઈને તકલીફ ના થાય. તો આઈ હોપ સો તમે સમજી ગયા છો કે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને આ સાવધાની જરૂર રાખો અને ઉનાળામાં કેરીનો ભરપૂર આનંદ લો. સાથે કે અતિશય કેરી નહીં ખાઓ. બધી વસ્તુ ખાવાનું માપ હોય છે. માટે દિવસ દરમિયાન 2 થી 3 કેરી ખાવી આપણા શરીર માટે એકદમ સારી અને ઉત્તમ છે, જે આપણને બરાબર પચી શકે અને આપણે એનો આનંદ પણ માણી શકીએ. વધારે પડતા પ્રમાણમાં ખાવામાં આવે તો આપણને નુકસાન જ સાબિત થતું હોય છે. માટે દિવસ દરમિયાન તમે 3 કેરી ખાઓ એ ઇનફ છે, એનાથી વધારે ખાવો નહીં. તો આઈ હોપ સો તમે સમજી ગયા હો કે તમારે કેટલી કેરી ખાવી, કેવી રીતે ખાવી કે જેનાથી તમને નુકસાન ના થાય. અને તમને બધાને કેરી બહુ જ ભાવે છે પણ કેરી ખાધા પછી એલર્જી નીકળે છે કે કેરી ખાઈ નથી શકતા, તો એના માટે હોમિયોપેથી દવા બેસ્ટ હોય છે. કારણ કે મારા અમુક એવા પેશન્ટ છે જે કેરી બિલકુલ નતા ખાઈ શકતા અને હોમિયોપેથિક દવાની મદદથી માત્ર ને માત્ર 1 જ મહિનામાં એ લોકો કેરી ખાવા લાગ્યા. અને પછી એના પછી કઈ જ તકલીફ ના થઈ, નહીં એને ચામડીની કઈ તકલીફ આવી કે નહીં એને પેટને લઈને તકલીફ આવી. માટે જે લોકોને કેરીની એલર્જી હોય અને કેરી ખાવી છે તો આજે જ કોન્ટેક્ટ કરો અનંત હોમિયોપેથીમાં અને તમારી આ કેરીની એલર્જીને કાયમની માટે દૂર કરો અને ભરપૂર કેરીનો આનંદ માણો. કારણ કે કેરી એ માત્ર ને માત્ર ઉનાળામાં અને 3 થી 4 મહિના જ આપણને ખાવા મળતી હોય છે અને 99% ભાવતી જ હોય છે અને બધાને ખાવી જ હોય છે. માટે જો આની કઈ તકલીફ હોય તો આજે જ દૂર કરો. તો આઈ હોપ સો તમે કેરીનો આ ઉનાળામાં ભરપૂર આનંદ માણશો અને એના ફાયદા પણ મેળવશો, પણ આટલા નુકસાનથી બચશો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરો, જેનાથી એ લોકો પણ કેરી ખાવામાં આટલી સાવધાની રાખે જેનાથી એને કોઈ તકલીફ ના થાય. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલો, જેનાથી આ નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ તંદુરસ્ત અને સ્વચ્છ જીવન માણી શકો. તો
તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.